જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ઘરને ઓર્ગેનાઇઝ રાખવામાં આપણે રોજ નવા નવા આઈડિયા અપનાવતા જ હોઈએ છીએ. તો ચાલો ત્યારે આજે હું તમારી સાથે શેર કરું છું અમુક ટિપ્સ અને ટ્રિક્સ. તો વિડીયોને જરૂરથી જોજો. સૌથી પહેલાં તો કપડાઓને રાખવા એક મોટો ટાસ્ક છે, સાચું ને? તો જો તમારી પાસે આવી કોઈ પણ ખાલી બેગ હોય જેને આપણે શોપિંગ કરીને લઈ આવતા હોઈએ છીએ અને ફેંકી પણ દેતા હોઈએ છીએ, પરંતુ સારી એવી બેગનો આપણે સારો એવો એક ઓર્ગેનાઇઝર તરીકે યુઝ કરી શકીએ છીએ. તો મારી પાસે પણ આ એક બેગ હતી જેના ખૂણાને મેં સરખા કરી લીધા અને થોડીક મને જેટલી જરૂર હતી, કેમ કે આની અંદર મારે ધ્રુવેશના જ કપડાં રાખવાના હતા, તો ઘણું લાંબુ ઓર્ગેનાઇઝર મને જોઈતું નહોતું. તો મેં શું કર્યું, એને બસ થોડુંક વાળી દીધું, સારો એવો ચોરસ શેપ આપી દીધો અને બની ગયું મસ્ત મજાનું DIY ઓર્ગેનાઇઝર, કાંઈ પણ કર્યા વગર એકદમ આસાનીથી. તો રેડી છે મારું આ ઓર્ગેનાઇઝર. જો આની અંદર આપણે બધા જ કપડાં સારી રીતના ઓર્ગેનાઇઝ કરીને રાખી શકીએ છીએ. મારે ધ્રુવેશના કપડાં રાખવાના હતા તો સેટ થઈ ગયા. જો કેટલા મસ્ત રીતે લાગે છે આ કપડાં. તો આવી રીતના તમે પણ તમારું DIY ઓર્ગેનાઇઝર બનાવી શકો છો. રસોડામાં આપણે જ્યારે જઈએ અને કોઈ બી વસ્તુ બનાવવાની હોય, જેમ કે કોઈ કઠોળ લઈ લો, તો કઠોળને આપણે રાત આખી પલાળી રાખીએ છીએ, બરાબર ને? તો એનું પાણી ફેંકી દેતા હોઈએ છીએ. તો એનું પાણી ફેંકવાને બદલે તમે તમારા પ્લાન્ટ્સમાં એનો યુઝ કરી શકો છો. એના બે બેનિફિટ થાય. એક તો પાણી વેસ્ટ ન જાય અને બીજું આપણા જેટલા પણ પ્લાન્ટ્સ હોય છે એને મસ્ત પ્રોટીન મળી રહે છે. જ્યારે પણ રસોડામાં કોઈ વસ્તુ થઈ રહી અને બરણી ખાલી થાય તો એ બરણીને તરત ને તરત ધોઈ અને સૂકવી દેવી જોઈએ. તો જેનાથી આપણે જ્યારે પણ સફાઈ કરવા બેસીએ ત્યારે એકદમ એક ભેગી બધી જ વસ્તુ સાફ કરવાની રહેતી નથી. એક જ્યારે પણ ખાલી થતા આવે સાફ કરતા આવીએ અને પછી એની અંદર જે પણ વસ્તુ રાખવાની હોય એ ભરતા આવીએ, તો જ્યારે આપણને ઘણું જ બધું કામ હોય ત્યારે અમુક કામ આપણું ઓછું થઈ જતું હોય છે. તો આ ટિપ્સનો તો યુઝ જરૂરથી કરવો જોઈએ. જ્યારે પણ આપણે ઘી ગરમ કરીએ ત્યારે જે ઘીનું વાસણ હોય છે એ વાસણને સાફ કરવું એક મોટો ટાસ્ક બની જતો હોય છે. પરંતુ જો તમે મારી આ ટિપ્સ અપનાવશો ને તો તરત તમારું વાસણ ચોખ્ખું થઈ જશે. શું કરવાનું, જ્યારે પણ ઘી ગરમ થઈ જાય ત્યારે એની અંદર પાણી લઈ લેવાનું અને એને થોડુંક ગરમ કરી લેવાનું. બસ એકાદો ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરશો તો પણ ચાલશે. જેવું પાણી ગરમ થશે એટલે સરળતાથી જેટલો પણ કચરો હશે એ એકદમ સારી રીતે નીકળી જશે. ઘીના જે પણ વાસણ જેની અંદર માખણ હોય, તમે યુઝ કર્યા હોય, એ બધા જ વાસણ તમે એ પાણીની અંદર પલાળીને એકવારમાં જ સાફ કરશો એટલે તરત જ સાફ થઈ જશે. તમને વધારે મહેનત પણ નહીં કરવી પડે અને બસ પછી તો તરત જ સાબુથી પણ ચોખ્ખું થઈ જશે. જ્યારે પણ પનીર ઘરે બનાવો, ઘરનું પનીર તો એકદમ સારું જ હોય છે, કારણ કે કોઈ પણ કેમિકલ આપણે એનો યુઝ કરતા નથી હોતા અને મસ્ત રીતના તૈયાર થઈ જતું હોય છે. તો પનીર માટેની એક ટિપ્સ તમારી સાથે શેર કરું. તો જ્યારે પણ પનીર બનાવો ત્યારે એને પાણીની અંદર રાખી અને પછી જ ફ્રીજમાં રાખવું જોઈએ અને આ પાણીને તમારે ડેલી ચેન્જ કરવું પડે. જો તમે 2 કે 3 દિવસ એની પાણીમાં પનીર રાખી મૂકશો તો એ પનીર બગડી જશે, યુઝમાં નહીં આવે. ઘરમાં નાનું બાળક હોય ને તો દિવાલો ખરાબ થવાની જ છે. તો દિવાલને સાફ કરવા માટે પેન્સિલના જેટલા પણ લીટા હોય એને સાફ કરવા માટે તમે એ જ પેન્સિલની રબરનો યુઝ કરી શકો છો. રબરથી ભૂસો થોડીક મહેનત લાગશે પરંતુ આખી દિવાલ સાફ જરૂરથી થઈ જશે. તો આ ટિપ્સને જરૂરથી અપનાવજો. વોશિંગ મશીનની જારી ઘણી વખત તૂટી જતી હોય છે જેની અંદર કચરો ભેગો થતો હતો. તો મારા જે વોશિંગ મશીન છે તેની જારી પણ તૂટી ગઈ હતી. તો આ જારીને તમે ઘરેથી ખૂબ જ આસાનીથી બદલાવી શકો છો. આના માટે આપણને મશીનને ક્યાંય લઈ જવાની જરૂર નથી પડતી. એકદમ સરળતાથી જારીને ઉપરની બાજુમાં ખેંચીએ એટલે તરત જ જારી બારે નીકળી આવે છે ને કેટલી બધો મેલ ભેગો થઈ ગયો તો જુઓ. તો આ જારીને તમે બદલાવી શકો છો. કેવી રીતના? તો તમને હે ને માર્કેટમાં આવી જારી મળી જશે, માત્ર 15-20 રૂપિયાની મળે છે. કોઈ પણ દુકાને પૂછા કરશો તો મળી જશે. તો હું પણ માર્કેટમાંથી આવી જારી લઈ આવી હતી અને ખૂબ જ આસાનીથી આને પાછો આપણે લગાવી પણ શકીએ છીએ. પરંતુ એનાથી પહેલાં મેં વિચાર્યું કે હવે મેં જારી કાઢી જ છે તો આ કચરો સાફ પણ કરી લઉં.
તો મેં જેટલો પણ કચરો મારાથી થઈ શક્યો એ બધો જ કચરો સાફ કર્યો અને આ જારીને ખૂબ જ આસાનીથી લગાવી. જેમ કે તો બસ જેવી રીતના જારીને કાઢી હતી એવી જ રીતના આ જારીને આપણે ફિટ કરી દઈશું. તો આ ટિપ્સમાંથી કઈ ટિપ્સ તમને પસંદ આવી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. હું તમને ફરી મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. જય